નમસ્તે વિદ્યાર્થી મિત્રો. ધોરણ 10 8 તારીખે તમારું બોર્ડનું પેપર છે વિજ્ઞાનનું. એમાં પૂરેપૂરા માર્ક્સ આવશે. 5 પેપરના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન હું તમારી સાથે શેર કરીશ સંપૂર્ણ સોલ્યુશન સાથે. તો પ્રથમ વખત આયા હોય તો ફટાફટ સબસ્ક્રાઇબ કરી દેજો અને તમારે કયા વિષયના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન જોઈએ છીએ એ પણ કમેન્ટમાં જણાવજો. 2 વિડીયો આપણે ઓલરેડી અપલોડ કરી દીધા છે. એમાં આપણે પેપર નંબર 2 એનો વિભાગ બી જોયો હતો અને પેપર નંબર 2 નો વિભાગ સી પણ જોયો હતો. આજે આપણે શું જોવાના છીએ? પેપર નંબર 2 એનો વિભાગ ડી. અને તમને ખબર જ છે વિદ્યાર્થી મિત્રો, જે તમારો વિભાગ ડી છે ને એ કેટલા માર્ક્સમાં પૂછાશે? 20 માર્ક્સમાં પૂછાશે. તમારે કેટલા પ્રશ્નો લખવાના છે? 5 પ્રશ્નો લખવાના છે. 4-4 માર્ક્સના હશે તો તમારા 20 માર્ક્સ પાક્કા થઈ જશે. અને તમને ખબર જ છે જે તમારું બીજું ચેપ્ટર છે એસિડ બેઝ અને ક્ષાર, અને જે તમારું 5મું ચેપ્ટર છે જૈવિક ક્રિયાઓ, બંનેમાંથી વિદ્યાર્થી મિત્રો 2-2 પ્રશ્ન પૂછાશે. તો આ 2 ચેપ્ટર કરશો તો મિનિમમ તમારા 25 માર્ક્સ પાક્કા થઈ જશે. બરાબર? તો ચલો સૌથી પહેલા વિદ્યાર્થી મિત્રો વિભાગ ડી ની વાત કરીએ. તો અહીંયા ધોવાનો સોડા, ખાવાનો સોડા, પ્લાસ્ટર ઓફ પેરિસ, બ્લીચિંગ પાવડર અને સોડિયમ હાઇડ્રોક્સાઇડ, આ 5માંથી એક બનાવટ 100% પૂછાશે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો ધોવાના સોડાની બનાવટ છે. તો એ તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો. હું તમને એક વખત એક્સપ્લેન કરી દઉં કે જે બેકિંગ સોડા હશે, સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ, એને આપણે ગરમ કરીશું તો આપણને સોડિયમ કાર્બોનેટ મળશે અને એનું પુનઃસ્ફટિકીકરણ એટલે પાણી સાથે પ્રક્રિયા કરાવીશું તો આપણને વિદ્યાર્થી મિત્રો ધોવાનો સોડા મળી જશે. તો આ પ્રમાણે તમારે ધોવાનો સોડાની બનાવટ થઈ ગઈ અને એના ઉપયોગો તમે લખી શકો છો કે કાગળ ઉદ્યોગમાં, કાપડ ઉદ્યોગમાં, કાચ બનાવવા, સાબુ બનાવવા, પાણીની કઠિનતા દૂર કરવા અને પ્રયોગશાળામાં પ્રક્રિયક તરીકે. તો આ પ્રમાણે વિદ્યાર્થી મિત્રો પૂછાઈ જાય તો તમારે શું કરવાનું છે? લખી દેવાનું. ચલો એના પછી હાઇડ્રોજન અને ક્લોરીનના ઉપયોગો, એ વિદ્યાર્થી મિત્રો 2 માર્ક્સમાં પણ પૂછાઈ જાય. તો આ રીતના તમે હાઇડ્રોજન અને ક્લોરીનના ઉપયોગ લખી શકો છો. સોડિયમ હાઇડ્રોક્સાઇડની બનાવટમાં પણ પૂછાય. એના પછી આ પણ એક સારો પ્રયોગ છે. હાઇડ્રોજન વાયુ કઈ રીતના ઉત્પન્ન થશે? ઝીંકની સલ્ફ્યુરિક એસિડ સાથે પ્રક્રિયા કરીશું. તો સરસ મજાની આ પ્રમાણે આકૃતિ દોરી દેવાની. બરાબર? જેમ કે અહીંયા શું છે વિદ્યાર્થી મિત્રો? દાણાદાર ઝીંક છે. બરાબર? અને આ શું છે વિદ્યાર્થી મિત્રો? સલ્ફ્યુરિક એસિડ છે. બંને વચ્ચે પ્રક્રિયા થશે ત્યારે આ વિમોચન નળીની મદદથી હાઇડ્રોજન અહીંયા આવશે પરપોટા સ્વરૂપે. બરાબર? અને આગળ આપણે મીણબત્તી લઈ જઈશું તો શું થશે? ધડાકા સાથે સરકશે. તો આ સરસ મજાનો પ્રયોગ છે. હાઇડ્રોજન વાયુ કઈ રીતના ઉદ્ભવે છે એ સમજાવવા માટે. તો હેતુ, સાધનો, પદાર્થો, આકૃતિ, પ્રયોગનું વર્ણન આ રીતના તમે લખી શકો છો. બરાબર? તો આ 2 પ્રશ્ન થઈ ગયા. કયા ચેપ્ટરમાંથી? બીજા ચેપ્ટરમાંથી. એના પછી વિદ્યાર્થી મિત્રો એક ચોથા ચેપ્ટરમાંથી પૂછાશે. એને તમે સ્કીપ કરવો હોય તો સ્કીપ કરી શકશો. બરાબર? આ ક્લોરીન વાળો પ્રશ્ન છે અને નાઇટ્રોજન વાળો. એના પછી જે તમારું 5મું ચેપ્ટર છે એનામાંથી 2 પ્રશ્ન પૂછાશે. આ મૂત્રપિંડ નલિકા સરસ રીતના તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો. આકૃતિ તમારે દોરવાની. બરાબર? અને આ મૂત્રનું નિર્માણ કઈ રીતના થાય છે અને એ બધી વસ્તુ અહીંયા લખેલી છે, તમે જોઈ શકો છો. એના પછી એક આ પ્રશ્ન પૂછાય તો અમીબા અને પેરામિશિયમ એક કોષી સજીવ, એ પણ સારો પ્રશ્ન છે. શ્વસન તંત્ર કરી દેજો. આ વખતે મને લાગે છે હૃદયનો પ્રશ્ન પૂછાશે કે મનુષ્યના હૃદયમાં રુધિરનું બેવડું પરિવહન સમજાવો. એના પછી આ શ્વેત પ્રકાશનું 7 ઘટક રંગોમાં વિભાજન થવાની ઘટનાને પ્રકાશનું વિભાજન કહે છે. એ પણ આકૃતિ સાથે તમારી પરીક્ષામાં પૂછાઈ જાય. એના પછી ચુંબકીય ક્ષેત્ર રેખાઓ. બરાબર? અને એની લાક્ષણિકતાઓ, એ પણ એકદમ સહેલી છે. એક વખત વાંચો તો તમને યાદ રહી જાય કે ઉત્તર ધ્રુવમાંથી નીકળશે અને દક્ષિણ ધ્રુવમાં દાખલ થશે, પણ અંદર ઊંધું હશે. એના પછી એકબીજાની નજીક હશે તો પ્રબળ હોય, દૂર જાઓ તો નિર્બળ થતી જાય, એકબીજાને કોઈ દિવસ નહીં છેદે. બરાબર? આ રીતના તમારે લખવાનું છે. અને તમારે કચરાના પ્રકારો, તો જૈવ વિઘટનીય કચરો કે જેનું વિઘટન કરી શકાય, જૈવ અવિઘટનીય જેનું વિઘટન ના કરી શકાય, ઘન કચરો, પ્રવાહી કચરો. બરાબર? આ રીતના તમે જોઈ શકો છો. કચરાના સ્વરૂપ વિઘટનના આધારે 2 પ્રકાર અને સ્વરૂપના આધારે 2 પ્રકાર. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો ટોટલ 8 પ્રશ્નો હશે. એનામાંથી તમારે કોઈ પણ 5 પ્રશ્નો લખવાના છે વિભાગ ડી માં. બીજું ચેપ્ટર અને 5મું ચેપ્ટર સરસ રીતના કરી દેશો તો 4 તો એ થઈ જશે. અને એના સિવાય એક માટે હું તમને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન બતાવી દઈશ. તો પેપર નંબર 2 ના 3 ભાગ આપણે જોઈ લીધા. પછી પેપર 3 છે, પેપર 4 છે, એ બધા વિડીયો પણ આવશે.
તો ફટાફટ ચેનલને તમે સબસ્ક્રાઇબ કરી દો, નોટિફિકેશન ઓન કરી દો, સ્ક્રીનશોટ લઈ લો. મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, રાધે કૃષ્ણ. થેન્ક યુ સો મચ.